Hello students, hope you all are doing well. See, previously આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કસ કરતા હતા જેની અંદર આપણે ગ્રોસ કેપિટલ ક્રિએશન એઝ વેલ એઝ નેટ કેપિટલ ક્રિએશન ધેન કમ્પોનન્ટ્સ એન્ડ ધેન આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કેપિટલ ક્રિએશન કેવી રીતે થઈ શકે, જેમાં આપણે અવેલેબિલિટી ઓફ રિયલ સેવિંગ્સ એઝ વેલ એઝ કલેક્શન ઓફ સેવિંગ્સ એન્ડ ધેન એક્ટ ઓન ધી ઇન્વેસ્ટમેન્ટ. બરાબર, આટલા પોઈન્ટ્સ જે છે એ આપણે ડિસ્કસ કરેલા હતા. કમિંગ સેશન્સની અંદર આપણે ટ્રેન્ડ્સ ડિસ્કસ કરવાના છે કે ભાઈ ટ્રેન્ડ્સ કેવા કેવા હોવા જોઈએ. અધર દેન ધેટ પ્રીવિયસલી પ્લાનિંગ પીરિયડની અંદર કેવા ટ્રેન્ડ્સ હતા ઇકોનોમીની અંદર અને કેટલો પ્રપોર્શન હતો ઇન્વેસ્ટમેન્ટનો. ફાઇન, પહેલાં તમને ટ્રેન્ડ્સ આપેલા છે એ કેપિટલ ક્રિએશનના આપેલા છે એન્ડ ધેન વી વિલ સ્ટડી ધી પ્રપોર્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. જેવી રીતે આપણે સેવિંગ્સના પર્સન્ટેજ જોયા એમ ઇન્વેસ્ટમેન્ટના પણ પર્સન્ટેજ જોશું. ફાઇન, એન્ડ વિલ ગેટ ધી આઈડિયા કે ભાઈ શું કામ આટલો ટ્રેન્ડની અંદર આવા ચેન્જીસ અને ડ્રાસ્ટિક ચેન્જીસ ઓર ડ્રામેટિક ચેન્જીસ આવેલા છે. રાઈટ, સો લેટ અસ ડિસ્કસ ધી ટ્રેન્ડ્સ ઓફ કેપિટલ ક્રિએશન ઇન એન ઇકોનોમી. આપણી ઇકોનોમીની અંદર કેપિટલ ક્રિએશનનો રેટ કેવો હતો, રાઈટ, જોતા જઈએ ટર્ન બાય ટર્ન. પ્રીવિયસલી જેવી રીતે ડેટા આપણે જોયો હતો ને એ જ રીતે ડેટા આપેલો છે, જેમાં 1950 થી લઈ અને પછી સીધો આફ્ટર 30 યર્સનો ડેટા એટલે કે 1980 એન્ડ ધેન કમ્સ ટુ ધી 1990 ઇકોનોમિક રિફોર્મ્સ અને પછી 2000 અને પ્રીવિયસલી જેમ બેઝ યરનો આપણે હતો 2007-8 એન્ડ ધેન કન્ટિન્યુઅસ મેનરની અંદર 15-16 સુધી આપેલું છે. સેવિંગ્સનો જેવો રેટ હતો ને એ જ પ્રમાણે તમે કેપિટલ ક્રિએશન નહીં જોઈ શકશો. શું કામ? મેં તમને કીધું એમ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ ધી સેવિંગ્સ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ તો જ થાય જો માર્કેટની અંદર સેવિંગ્સના રેટ હોય. ફાઇન, જોઈએ શું કહે છે. કેપિટલ ક્રિએશન 1950ની અંદર 8.7% હતું, જે 1980ની અંદર 30 યર્સની અંદર 13% વધ્યું છે, 13% જેટલું વધ્યું છે, એટલે કે 20.3% જેટલું તમને બતાડે છે. ફાઇન, સી 30 વર્ષની અંદર 13%નું જે છે એ કેપિટલ ક્રિએશનમાં વધારો આવ્યો છે. તો અલ્ટિમેટલી શું હશે તો કે આપણી પાસે કાંઈ નહોતું એમાંથી આપણે જે છે એ બનાવતા હશું. બરાબર, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી બિઝનેસીસ ફ્રોમ ધી સાઇડ ઓફ પબ્લિક સેક્ટર. બરાબર, ગવર્મેન્ટ જે છે એ કન્ટ્રીની અંદર એસ્ટાબ્લિશ કરતો હશે દરેક વસ્તુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું. ફાઇન, તો કેપિટલ ક્રિએશનનો રેટ જે છે એ 13% જેટલો વધેલો બતાય છે 30 વર્ષની અંદર. હવે નેક્સ્ટ ડિકેડમાં જોઈએ તો 6%નો ઇન્ક્રીઝ છે, 6%નો રાઇઝ છે. ક્યાં તો કે નેક્સ્ટ ડિકેડની અંદર 1980 થી લઈને 1990 સુધી 26.3%, એટલે અપ્રોક્સિમેટલી 6% જેટલો જે છે એ તમને 6.25% જેટલો તમે રાઇઝ જોઈ શકો છો. તો શું તો કે સિમ્પલી એ ડિકેડની અંદર બી આપણે ઇમ્પ્રુવાઇઝ થયા હશું. એટલે ટોટલ તમે છે ને 40 વર્ષનો જુઓ ને 1950 થી 90 સુધી, એટલે કે જ્યાં સુધી ઇકોનોમિક રિફોર્મ્સ નથી એમ ત્યાં સુધી તમે ટોટલ જુઓ ને ગ્રોથ, તો ટોટલ આપણે 17-18% જેટલો ગ્રોથ કરેલો છે. ફાઇન, તો એક વસ્તુ તમે જોવા જાઓ ના આટલા વર્ષની અંદર જો આપણે 18% જેટલો ગ્રોથ કરી શકતા હોય ઇન ટર્મ્સ ઓફ કેપિટલ ક્રિએશન, તો એનો મતલબ કે આપણે બહુ સારા એવા મેનરની અંદર રિસોર્સિસ ક્રિએટ કર્યા હશે. અને ત્યારે આપણે એક જ ગોલ હતો માઇન્ડની અંદર, અત્યારે એક જ છે સેલ્ફ રિલાયબિલિટી. ત્યારે એ જ હતો સેલ્ફ રિલાયબિલિટી. એટલે શું તો કે આપણે બહારથી વસ્તુઓ ઇમ્પોર્ટ ના કરવી પડે. કેમ કે એક વસ્તુ તમે સમજો, આપણે છે ને બહારથી વસ્તુ ઇમ્પોર્ટ કરવા માટે આપણે કેટલી બધી ઇમ્પોર્ટ ડ્યુટીઝ પે કરવી પડતી હોય. ક્યારેક તો 100% 200% આપણે ઇમ્પોર્ટ ડ્યુટી પે કરીએ છીએ અને એની પાછળ આપણો કાંઈ હાથ બી નથી હોતો, આપણો કાંઈ વાંક બી નથી હોતો. સ્ટીલ વી હેવ ટુ પે. શું કામ? કારણ કે આપણે જે કન્ટ્રીમાંથી પાસ થઈને જઈએ છીએ કે જે કન્ટ્રીમાંથી પાસ થઈને આપણા માલને લઈ આવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, એ કન્ટ્રીને ને પેલી આપણી એક્સપોર્ટિંગ કન્ટ્રીને રિલેશન સારા નથી એટલા માટે. ફાઇન, સો ઘણી વખત એવું બી બનતું હોય કે આપણે અહીંયા બનાવીએ રિસોર્સિસ એના કરતાં આપણે ઇમ્પોર્ટ કરવામાં આપણે બહુ પૈસા લાગતા હોય. તો ડેફિનેટલી આફ્ટર ધી ઇન્ડિપેન્ડન્સ જે છે એ 18%નો ગ્રોથ ઇઝ ટ્રીમેન્ડસ ગ્રોથ. બરાબર, એ બી એવા ટાઈમ પિરિયડમાં જ્યાં આપણી પાસે કાંઈ હતું જ નહીં. ફાઇન, સો એ મિનરની અંદર તમને આપેલું છે. ફરી પાછું આપણે ઇકોનોમિક રિફોર્મ્સ પછી જોઈએ કે 1990 થી લઈને 2000ના ટાઈમ પિરિયડની અંદર 2 થી 3%નો તમને ઘટાડો જોવા મળે છે. શું કામ? એ ડિકેડની અંદર 1990 થી લઈને 2000ની અંદર તમને ઘટાડો જોવા મળે છે. વાય ધેર ઇઝ ડિક્લાઇન ઇન ધી કેપિટલ ક્રિએશન રેટ. તો એક વસ્તુ તમે જુઓ કે
એ ડિકેડની અંદર તમે કેપિટલ ક્રિએશનનો રેટ ભલે તમને એવું લાગે છે કે ભાઈ ઓછો છે, બટ માર્કેટની અંદર અલ્ટિમેટલી જોવા જાય તો પ્રીવિયસ 14 યર્સની અંદર આપણે ઓલમોસ્ટ જે છે એ રિસોર્સિસ ક્રિએટ કરી લીધા હતા, કેમ કે આ સેવિંગ્સ નથી, બટ ધીસ ઇઝ જસ્ટ ધી રિસોર્સ ક્રિએશન. તો ઓલમોસ્ટ રિસોર્સિસ આપણે ક્રિએટ કરી લીધા હોય તો હવે આપણે કેપિટલ ક્રિએશનની જરૂરિયાત ના હોય ને. સિમ્પલી એ વસ્તુની અંદર આપણે પૈસા નહીં નાખતા હોય તો આ પૈસા અલ્ટિમેટલી સેવિંગ્સની અંદર ઓક્યુપાય થયેલા હશે ને, બરાબર. તો બંને વસ્તુને તમે કનેક્ટ કરો તો તમને આઈડિયા આવશે કે આ વસ્તુ કે આ પૈસા જ્યાં કેપિટલ ક્રિએશનમાં નથી ગયા ને એ પૈસા અલ્ટિમેટલી સેવ થયેલા હશે. વેધર ઇટ ઇઝ ઇન ટુ ધી હેન્ડ્સ ઓફ બિઝનેસમેન ઓર into the hands of household people, બરાબર, કાં તો નોર્મલ પબ્લિક પાસે ઓર એલ્સ ક્યાં તો કે સિમ્પલી બિઝનેસીસ પાસે, રાઈટ. તો તમને એક વસ્તુ જોવા મળે કે એ જગ્યાએ જે છે એ સેવિંગ્સની અંદર પૈસા હશે તો કેપિટલ ક્રિએશન ઓછું હશે સિમ્પલી, રાઈટ. હવે પછી તમે જોતા જાઓ 2007ની અંદર 38.1%, પછી પાછો ડિક્લાઇન આવ્યો 4%, 2008ની અંદર 34.3%, ફરી પાછું 2009-10ની અંદર 36.5%, એ પાછો સ્ટેબલ રહ્યો છે 10-11ની અંદર 36.5%, પછી પાછો વધ્યો 40% જેટલો પહોંચી ગયો છે 36માંથી 40%, 2011-12ની અંદર. ધેન કમ્સ ટુ 2012-13, બરાબર. 12-13ના યરની અંદર તમે જોવો તો 38.3%, ફરી પાછો 4% ઘટીને 34.0%. ધેન કમ્સ ટુ 14-15ની અંદર 34.6%, એન્ડ 15-16ની અંદર 32.9%. એટલે તમે જોવો તો એક્સપાન્ડની અંદર છે. જેવી રીતે સેવિંગ્સ એક્સપાન્ડની અંદર હતું ને એવી જ રીતે તમે કેપિટલ ક્રિએશનનો રેટ જુઓ ને તો એ પણ એક્સપાન્ડની અંદર છે. કેવી રીતે તો કે 32થી લઈને 38%, 5 to 6% સ્પાનની અંદર રહે છે. વાય શું? વોટ ઇઝ ધી રીઝન બિહાઇન્ડ ધીસ? પ્રીવિયસલી 8થી લઈ અને આપણે 16 સુધી જોઈએ તો 8 વર્ષની અંદર જે છે એ કાંઈ પણ પ્રકારનો મેજર ચેન્જ નથી આવેલો કે ડ્રામેટિક ચેન્જ નથી આવેલો. શું કામ? વાય શું? હા, વચ્ચે 40% પહોંચી ગયું હતું, બરાબર. 38ના બદલે 40% પહોંચી ગયું છે 2010-11ની અંદર. પણ આ તમે જે ટ્રેન્ડ્સ જુઓ છો માર્કેટમાં એ કેપિટલ ક્રિએશનની અંદર શું કામ વધારે ટ્રેન્ડ્સ નથી તમને બતાવતા કે ભાઈ વધારે રેટ નથી બતાવતા? તો એક વસ્તુ તમને કહી દઉં કે ઓલરેડી આ એરા એવો છે 2007-8 પછીનો એરા એવો છે કે જ્યાં ઓલમોસ્ટ બિઝનેસીસ સુપર વેની અંદર ચાલતા હોય અને આપણે જે છે એ ઓલમોસ્ટ જેટલા બી કંપનીઝ ચાલતી હોય ને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હોય. સો સ્કોપ નથી બચતો ને આપણી પાસે કે ભાઈ ટેકનોલોજીકલી એડવાન્સ થવું, આ છે તે છે, એક્સપાન્શનની એક્ટિવિટી, બરાબર. તો જાજો સ્કોપ નથી તો જાજો કેપિટલ ક્રિએશન નહીં થાય. અને તમે આજે પણ ફ્લક્ચ્યુએટિંગ રેટ્સ જુઓ છો, ધીસ ઓલ આર ધી પ્રોડક્ટ ઓફ જસ્ટ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ, બરાબર. આ તમે જે કંઈ પણ 4-5% ફ્લક્ચ્યુએશન્સ જુઓ છો ને એ ખાલી અને ખાલી કોમ્પિટિશન એલિમેન્ટનું આઉટકમ છે. શું કામ? કારણ કે કોમ્પિટિશન એલિમેન્ટ છે તો તમારે અમુક વસ્તુની અંદર ચેન્જ કરવો પડે કોમ્પિટિશનમાં ટકવા માટે, વેધર ટુ ગેઇન ધી કમ્પેરેટિવ ઓર કોમ્પિટિટિવ એડવાન્ટેજ, બરાબર. તો આ ફ્લક્ચ્યુએશન તમે જેટલા પણ પ્રીવિયસ 8 યર્સની અંદર જોયા, 8 કે 10 યર્સ લઈ લઈએ 2018 સુધીના, તો જેટલા પણ ફ્લક્ચ્યુએશન્સ તમે જોયા ને એ શેના ઉપર બેઝડ છે? તો કે સિમ્પલી જે છે એ શું, જેટલો પણ માર્કેટની અંદર કોમ્પિટિશન એલિમેન્ટ ચાલે છે ને અથવા તો કથોડ કોમ્પિટિશન, વેધર ઇટ ઇઝ મોનોપોલિસ્ટિક ઓર ઓલિગોપોલી, એની અંદર કોમ્પિટિશન ચાલે છે ને એનું જ આ આઉટકમ છે કે ભાઈ કેપિટલ ક્રિએશનમાં વધારો નથી થતો. હા, તમે માઇનર ચેન્જીસ કરતા હોય, અમુક ટેકનોલોજી લઈ આવો છો, અમુક આઉટડેટેડ ટેકનોલોજીને જવા દો છો, R&Dની અંદર ઇમ્પ્રુવાઇઝ કરો છો, પણ કાંઈ નવેસરથી R&D બનાવવું કે નવેસરથી આખું લેઆઉટ બનાવવું, ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી કેપિટલ ક્રિએશન. જે ક્યારેય એક વખત ટેક પ્લેસ લીધા પછી ક્યારેય બીજી વખત જે છે એ કરવાનું ન હોય. યુ આર જસ્ટ ઇમ્પ્રુવિંગ ઓર ડુઈંગ ઇમ્પ્રુવાઇઝેશન ઇન ટુ ઇટ, રાઈટ. સો નવેસરથી કોઈ વસ્તુ જે છે રિસોર્સિસ લાવવામાં ન આવે, જે રિસોર્સિસ હોય ને એની અંદર એડવાન્સમેન્ટ લઈ આવવામાં આવે. ભાઈ આઉટડેટેડ ટેકનોલોજી જવા દો, નવી ટેકનોલોજી લઈ આવો. અધર દેન ધેટ જે કાંઈ પણ તમારે લેઆઉટ બદલવું છે તો ભાઈ અહીંયાથી લઈને ઉપર મશીનરી મૂકી દેજો. સો ધીઝ ઓલ આર ધી થિંગ્સ that is based on the completely competition element, જેમાં તમને કાંઈ મેજર ફ્લક્ચ્યુએશન જોવા ના મળે, કેમ કે તમે કોઈ પણ ફિક્સ અસેટને બદલશો નહીં, જસ્ટ ઇમ્પ્રુવાઇઝ કરશો. આખું R&D ડિપાર્ટમેન્ટ કંઈ બદલી ના નાખો, બધા ઇક્વિપમેન્ટ કાઢી નવા ઇક્વિપમેન્ટ લઈ આવો દર વર્ષે, ના.
બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. જોઈએ નેક્સ્ટ શું કહે છે, તો કે ઇન ધ યર 2018-19 ધ રેટ ઓફ કેપિટલ ક્રિએશન વોઝ 31.31%. 31.31% જેટલો તમને 2018-19નો ગ્રોથ આપેલો છે. કેપિટલ ક્રિએશનની વાત કરીએ છીએ. એન્ડ કરન્ટલી ઇટ ઇઝ 28.8%. લાસ્ટ ક્વાર્ટરનો આપેલો છે કેપિટલ ક્રિએશનનો. સિમ્પલી તમારી પાસે બિઝનેસ એક્ટિવિટીની અંદર કરવા માટે કંઈ છે જ નહીં, બિઝનેસીસ બંધ છે, લોકો લેવા તૈયાર નથી કોઈ વસ્તુ, તો કેપિટલ ક્રિએશન ડેફિનેટલી ઓછું થાય. અને તમને આપેલું પણ છે કે 28.8%. ફાઇન. અને અહીંયા 31.31%. ફાઇન. નો ડાઉટ મેજર ચેન્જીસ નથી. બાય ધી 1.5 year આપણે ફરી પાછા એ બિઝનેસ એન્વાયરમેન્ટમાં આવી જશું કે જે આપણું નોર્મલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે. ફાઇન. પેન્ડેમિક છે, સો અમુક વસ્તુ આપણે ડેફિનેટલી ફેસ કરતા હોઈએ કે જેની અંદર અનએમ્પ્લોયમેન્ટનું લેવલ બહુ વધે છે, પોવર્ટીનું લેવલ વધે છે, સેવિંગ્સ ઘટે છે, ઇવન ઇન્વેસ્ટમેન્ટ પણ ઘટે છે, અને કેપિટલ ક્રિએશન નથી થતું. ધીઝ આર ધી બેઝિક થિંગ્સ જે આપણે ફેસ કરતા હશું. ફાઇન. સી ધીસ ઇઝ ધી કોર પાર્ટ. ટ્રેન્ડ્સ ઓફ કેપિટલ ક્રિએશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો પ્રપોર્શન, આ કોર પાર્ટ તમને આપેલો છે. તમે જ્યારે બી તમે ટ્રેન્ડ્સ નોટ ડાઉન કરશો, બરાબર, તમારા પેપર્સની અંદર ઓર તમારા એક્ઝામિનેશનની અંદર, ત્યારે તમારે આ બંને વસ્તુ મેન્શન કરવાની છે, એટલે કે રેટ ઓર ટ્રેન્ડ્સ ઓફ કેપિટલ ક્રિએશન એન્ડ ધેન ધી પ્રપોર્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડ્યુરિંગ 5 year પ્લાન. બરાબર. 5 year પ્લાનની અંદર જે કાંઈ પણ પ્રપોર્શન હતા આપેલા છે તમને. સી નીચેથી જોઈએ, નીચેનો પોઈન્ટ પહેલા રેટ કરીએ એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી that particularly table. Right? શું કહે છે, તો કે in 1950-51 it was 8.7% of the GDP. બરાબર. જીડીપીના ખાલી 8.7% જ હતું. ક્યાં, તો કે 1950-51ની સાલમાં. બરાબર. એટલે કે સિમ્પલી સેકન્ડ પ્લાનની અંદર ક્યાં ગયું, તો કે ડબલ થઈ ગયેલા હતા. 8.7% થી 14.4%, એટલે અપ્રોક્સિમેટલી 8 થી લઈને 15% જેટલું, એટલે અપ્રોક્સ ડબલ જેટલું થઈ ગયું. ફાઇન. નેક્સ્ટ શું કહે છે કે ઇન ફોર્થ પ્લાન ઇટ વોઝ 17.4% એન્ડ ઇન ધી સિક્સ્થ પ્લાન ઇટ વોઝ 20.1%. તો તમે જોઈ શકો એક વસ્તુ કે 1950ની અંદર 8.7%થી લઈ અને સેકન્ડ પ્લાનની અંદર એટલે કે ઇન સિમ્પલી જે છે એ 10 years ડબલ થઈ ગયો છે રેટ. બરાબર. એટલે કે 15% પહોંચી ગયો છે ફોર્થ પ્લાનની અંદર, એટલે કે એના 10 વર્ષ પછી 17.4%. બરાબર. અને સિક્સ પ્લાનની અંદર 20.1%. તો દરેક વખતે તમે ઇન્વેસ્ટમેન્ટના પ્રપોર્શનની અંદર સ્ટેપ બાય સ્ટેપ ઇન્ક્રીઝ જુઓ છો. પણ એક વસ્તુ તમને કહી દઉં, ધી ઇન્ક્રીઝ ઇઝ ઇન ધી સિમ્પલી ડિમિનાઇઝિંગ રિટર્ન ટિલ 9th પ્લાન. બરાબર. ઇન્ક્રીઝ જે છે એ ડિમિનાઇઝિંગ રિટર્નની અંદર જે છે 9th પ્લાન સુધી. કેવી રીતે, તો કે 8.7% થી 15% પછી પાછું ખાલી 17% જ વધે છે, પછી પાછું 17% સુધી, એટલે કે ખાલી 3% જ વધે છે, 3 કે 4%. એન્ડ ધેન 20.1%, એટલે ખાલી અને ખાલી 3% વધ્યું છે. 2.5% કહી શકાય, 2.5-3% જેવું. તો રિટર્ન ડિમિનાઇઝિંગ રિટર્નથી જે છે ને એ ઇન્ક્રીઝ આવે છે પ્લાનિંગ પીરિયડની અંદર. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ એ આપણે ટ્રેન્ડ્સની અંદર ડિસ્કસ કરી લીધું. ભાઈ ઇન્ડિપેન્ડન્સ, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે છે આપણે અમુક એવી એક્ટિવિટીઝ કરતા જેમાં સ્ટ્રિન્જન્ટ રૂલ્સ, રેગ્યુલેશન્સ, laws and so many things were included કે જેના લીધે આપણે અમુક પ્રોબ્લેમ્સ જે છે એ ફેસ કરવાના હોય. અને સીધી વસ્તુ છે કે આપણે હજી તો ઇન્ડિપેન્ડન્ટ થયા હતા, તો કોઈને આપણે કેવી રીતે આપણા બિઝનેસીસની અંદર ઇન્વોલ્વ થવા દઈએ, કેમ કે ફરી પાછી એ ગુલામીની બીક. સીધી વસ્તુ છે ને, 300 વર્ષ સુધી કોઈ આપણી ઉપર રાજ કરી દે તો કેટલો ડર લાગે કોઈ બિઝનેસીસની અંદર એ લોકોને આવવા દેવાનું. બટ સ્ટીલ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ બી આપણે 40 વર્ષ પછી એ લોકોને આવવા દીધા. સો દેટ ઇઝ ધી થિંગ. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. હવે 8th પ્લાનનો સિનારીઓ જોઈએ તો એમાં 25% તમને બતાડે છે. ભાઈ 25% જેટલું જે છે ને એ 8th પ્લાનની અંદર જીડીપીના 25% જેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું. પછી ફરી પાછું વધતું જાય છે. 9th પ્લાનની અંદર તમને આપેલું છે 28.3%, એટલે વધ્યું પણ કેવું તો કે ડિમિનાઇઝિંગ રિટર્ન, એટલે ફરી પાછું 3% છે. 10th પ્લાનની અંદર 29.8%, એટલે 1% જ વધ્યું. 11th પ્લાનની અંદર 31.3%, એટલે ફરી પાછું 2% અથવા તો ખાલી 2.5% વધ્યું છે. ફાઇન. ધેન કમ્સ ટુ 12th પ્લાન 2012 થી 17. એક વસ્તુ તમને કહેલું 39.3%. તમારે કોઈ બી વસ્તુનો ગ્રોથ જોવે ને આપણે ઇન્ડિયન ઇકોનોમીનો બેસ્ટ ગ્રોથ, તો એ લાસ્ટ પ્લાનિંગ પીરિયડ છે.
તમને આખા આપણા બિઝનેસ એન્વાયરમેન્ટને એનાલિસિસ કરવાનો એક બેસ્ટ ચાન્સ મળશે કે જ્યાં આપણે ટેકનોલોજીકલી એડવાન્સ થઈએ છીએ, દરેક વસ્તુની અંદર ઇમ્પ્રુવાઇઝ થઈએ છીએ. એક્સપોર્ટ તો કે પીક લેવલ, ઇમ્પોર્ટ તો કે બહુ ઓછું, બેલેન્સ ઓફ પેમેન્ટ, બેલેન્સ ઓફ ટ્રેડ ઇમેન્સ લેવલની અંદર ઇમ્પ્રુવાઇઝેશન, અને નેશનલ ઇન્કમ સારી એઝ વેલ એઝ એ ટાઈમ પીરિયડની અંદર કેટલા બધા ઇમ્પ્રુવાઇઝેશન. નો ડાઉટ તમને એવું લાગતું હશે કે ડિમોનિટાઇઝેશન છે, આ છે, તે છે, જીએસટી ફલાણું, બરાબર, બટ સ્ટીલ તમે એ વસ્તુને કાઉન્ટ કરશો ને તોય તમને બહુ સારા ઇમ્પ્રુવમેન્ટ્સ જોવા મળશે. બરાબર, તો એક કામ કરજો, જ્યારે બી તમે ફ્રી થાઓ, બરાબર, ફ્રી બેઠા હોય તો તમે એનાલાઇઝ કરજો, ખાલી અને ખાલીમાં જોજો. ગૂગલની અંદર એટલું સાચું વાંચો કે એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ પ્લાનિંગ પીરિયડ, એટલે કે 2012 to 2017, બરાબર. મેં જેમ તમને કીધું એમ પછીથી તો નીતિ આયોગ આવી ગયું. નીતિ આયોગ એટલે સિમ્પલી જે છે એ તમે ઇમ્પ્રુવાઇઝેશન માટેનું એક આખું એ લોકોએ બનાવ્યું યુનિટ, જેની અંદર એ લોકોએ સ્ટેટ્સને ઇન્ક્લુડ કર્યા. અત્યારે લગી પ્લાનિંગ પીરિયડ જે છે ને એની અંદર ખાલી જે છે એ કોણ હતું તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્ક્લુડેડ હતી. હવે પછી સ્ટેટ ગવર્મેન્ટને બી લીધા નીતિ આયોગની અંદર. ફાઇન. સો એક વસ્તુ છે, તો તમારે બેસ્ટ એનાલિસિસ કરવું હોય તો તમે કરી શકો છો ફ્રોમ ધી લાસ્ટ પ્લાનિંગ પીરિયડ, બરાબર. ક્યાં તો કે 12th પ્લાનિંગ પીરિયડ, જેની અંદર તમને ગ્રોથ તમે જુઓ છો કે 39.3% ગ્રોથ છે, which is the approximately 8% or 8 to 9% more than the last planning. એટલે કે 2007-12 નો જે કંઈ પણ પ્લાન હતો એના કરતાં તમને બહુ વધારે પડતું ગ્રોથ જોવા મળે છે, 8%. વાય સો? તમને એવો ક્વેશ્ચન થાય ને કે અત્યાર સુધી ડિમિનાઇઝિંગ રિટર્નથી, એટલે કે એક 2-3% આખા પ્લાનિંગ પીરિયડ 10-10 વર્ષ 5-5 વર્ષની અંદર 2-3% આવતું હતું ને 12th પ્લાનિંગ પીરિયડની અંદર શું કામ આટલું બધું કેપિટલ ક્રિએશન કે ઇન્વેસ્ટમેન્ટ વધ્યું? તો એક તમને કહું કે એનાલાઇઝ તમે કરશો ને ત્યારે તમને જોવા મળશે કે બેંક ક્રેડિટ પોલિસીની અંદર ચેન્જ આવ્યા છે. અધર દેન દેટ સેબીના રૂલ્સ રેગ્યુલેશન્સની અંદર ચેન્જ લાવ્યા આપણે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને ઇમ્પ્રૂવ કરી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને ઇમ્પ્રૂવ કરી, ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર રિલેક્સેશન, આપણે જેટલી આ પ્લાનિંગ પીરિયડની અંદર આપણે જેટલી ડ્યુટીઝ આપણા ઉપર વધારે પડતી નાખવામાં આવતી હતી ને એના માટે આપણે ટ્રીટી ને કોન્ટ્રાક્ટ કરી લીધા હતા બીજા કન્ટ્રીઝ જોડે કે ભાઈ અમે આની ઇમ્પોર્ટ ડ્યુટી શું કામ પે કરીએ કે જ્યારે આની અંદર અમારો કોઈ હાથ જ નથી. એ વસ્તુની અંદર જેટલા બી કન્ટ્રીઝ હતા એ લોકો આપણી સાથે અગ્રી થયા અને એ લોકોએ એ વસ્તુને રિમૂવ કરી નાખી. તો એક બેસ્ટ થિંગ એક્ઝિમ પોલિસીસને ઇમ્પ્રૂવ કરવામાં આવી. હવે તો તમે જોઈ શકો કે ડોક્યુમેન્ટેશન જે છે અને એક્ઝિમ માટેની એડવાઇઝરી જે છે એની પણ ફોર્મ્સ હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે. પહેલાં આવું કંઈ હતું નહીં. ફાઇન. સો દરેક જગ્યાએ સ્કોપ વધારવામાં આવ્યો અને સ્કોપ વધારવામાં આવ્યો ને એટલે ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એના પર્સન્ટેજ આખા ટોટલ જે છે એ કન્ટ્રીના જીડીપીના 40% જે છે ઇન્વેસ્ટમેન્ટનું પ્રપોર્શન થઈ ગયું. ફાઇન. સો દરેક જગ્યાએ તમે જુઓ ને તો ટાઈમ બાય ટાઈમ એટલું બધું એ લાસ્ટ પ્લાનિંગ પીરિયડની અંદર ઇમ્પ્રુવાઇઝેશન આવ્યું કે માની લો કે આપણે જે છે એ ટેકનોલોજીથી લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી દરેક વસ્તુની અંદર ઇમ્પ્રૂવ થયા. ઇવન ઇફ ધેર વોઝ ધી ટાઈમ પીરિયડ ઓફ ડિમોનિટાઇઝેશન એન્ડ ધેન આફ્ટર જીએસટી. ફાઇન. તો એ બંને વસ્તુ આવા મેજર ઇકોનોમિક રિફોર્મ્સ આવવા છતાંય તમે એક વસ્તુ જુઓ કે એ વસ્તુની અંદર ગ્રોથ કેટલો બધો ઝાઝો છે. સો ધીસ ઇઝ ધી જસ્ટ આઉટકમ ઓફ ધી ઇમ્પ્રુવાઇઝેશન ઓર આઉટકમ ઓફ ધી ઇકોનોમિક ગ્રોથ. બરાબર. અને એના લીધે જે 5 વર્ષની અંદર બહુ બધા ઇમ્પ્રુવાઇઝેશન તમે જોઈ બી શકો છો. આના સિવાય બી હું તમને કહું છું, આ તો તમને ઇન્વેસ્ટમેન્ટ તો તમારા સ્ટડી રિલેટેડ ને સ્ટડી ઓરિએન્ટેડ છે, કોર્સ ઓરિએન્ટેડ. આના સિવાય બી તમે સ્પેસિફિકલી આરબીઆઈની વેબસાઇટ, સેબીની વેબસાઇટ, બરાબર, અધર દેન ધેટ આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીને રિવ્યૂ કરો, લાસ્ટ પ્લાનિંગ પીરિયડની એઝ વેલ એઝ એક્ઝિમ પોલિસીને રિવ્યૂ કરો. સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ મેની ટ્રીટીઝ કોન્ટ્રાક્ટ્સ વી હેવ મેડ થ્રુ ધી અધર કન્ટ્રીઝ. ફાઇન. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીશું લો ઓફ, બરાબર, લો ગ્રોથ રેટ. શું કામ ગ્રોથ રેટ ઓછો છે ઇન્વેસ્ટમેન્ટનો, એના કારણો, એના રીઝન્સ જે છે લો ગ્રોથ રેટ, એના રીઝન્સ ડિસ્કસ કરશું. ફાઇન. અને એના પછી બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, જે તમારો મેજર ક્વેશ્ચન દરેક ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવે છે. રાઈટ. સો નેક્સ્ટ પાર્ટ વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ સો મચ.